કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ગયા અંકમાં આપણે અખબારી નોંધ એ પાઠમાં શું શું શીખ્યા હતા તે યાદ છે કે નહીં? ચાલો એકવાર યાદ કરી લઈએ. જુઓ તો, સૌ પ્રથમ આપણે પાઠની સમજૂતી મેળવી હતી. ત્યારબાદ આપણે પાઠમાં આવતા નવા શબ્દોની સમજૂતી મેળવી હતી. ત્યારબાદ આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરી હતી, જેમાં આપણે અખબારમાં આવતી બાલ વિભાગની પૂર્તિઓનો એક સંગ્રહ તૈયાર કર્યો હતો. ત્યારબાદ આગળ આપણે વર્તમાન પત્રોમાં આવતી સાહિત્યિક, ઇનામ વિતરણ, અવસાન, ધાર્મિક, જ્ઞાતિ સમાચાર જેવી નોંધના કટિંગ્સ પણ તૈયાર કર્યા હતા. તો ચાલો આજના એકમના અભ્યાસ તરફ પ્રયાણ કરીએ. અભ્યાસ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. 1. અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? ક. ગુજરાતી, ખ. અરબી, ગ. હિન્દી, ઘ. સંસ્કૃત. તો કહો, આમાંથી સાચો વિકલ્પ કયો છે? હા, બિલકુલ સાચું. બીજો વિકલ્પ ખ. અરબી છે. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાનો છે. તો હવે ચોરસમાં તેનો ક્રમ અક્ષર લખો, ખ. તો હવે ચાલો બીજો પ્રશ્ન જોઈએ. 2. અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને શું કરે છે? કહો જોઈએ. ક. વાચકોને વિવિધ માહિતી પહોંચાડે છે. ખ. લોકોના હૃદયમાં પોતાની સારી છાપ ઊભી કરે છે. ગ. પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. ઘ. માણસની જિજ્ઞાસા સંતોષે છે. સાચો જવાબ છે પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. તો ચાલો ચોરસ ખાનામાં જવાબ લખો, ગ. હવે ત્રીજો પ્રશ્ન જુઓ. 3. અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે? ક. સંત્રી, ખ. મંત્રી, ગ. જંત્રી, ઘ. તંત્રી. તો કહો જોઈએ, સાચો વિકલ્પ કયો છે? તંત્રી, ખરું ને? તો ચોરસ ખાનામાં લખો, ઘ. હવે ચોથો પ્રશ્ન જુઓ. 4. દરરોજ પ્રસિદ્ધ થતા સમાચાર પત્રને શું કહે છે? ક. દૈનિક સમાચાર પત્ર, ખ. પખવાડિક સમાચાર પત્ર, ગ. સાપ્તાહિક સમાચાર પત્ર, ઘ. માસિક સમાચાર પત્ર. આ પ્રશ્નનો જવાબ પણ તમને બધાને આવડે છે, હે ને? આપણે તેને દૈનિક સમાચાર પત્ર તરીકે જ ઓળખીએ છીએ, ખરું ને? તો ચોરસ ખાનામાં જવાબ લખો, ક. ચાલો હવે બહુ વિકલ્પ પ્રશ્નનો છેલ્લો પ્રશ્ન જોઈએ. 5. અંગ્રેજીમાં સમાચાર માટે કયો શબ્દ પ્રચલિત છે? ક. NSEW, ખ. NESW, ગ. NEWS, ઘ. NWES. જેમાં સાચો ક્રમ કયો છે? ગ.
જેની અંદર N એટલે નોર્થ એટલે કે આપણી ઉત્તર દિશા, E એટલે ઈસ્ટ એટલે આપણી પૂર્વ દિશા, W એટલે વેસ્ટ એટલે કે આપણી પશ્ચિમ દિશા અને S એટલે સાઉથ એટલે કે દક્ષિણ દિશા એમ અર્થ થાય. હવે આપણે અભ્યાસનો બીજો પ્રશ્ન જોઈએ. જુઓ તો શું લખ્યું છે. પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. 1. તમારા ગામમાં કયા કયા અખબાર આવે છે? વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતમાં મુખ્યત્વે ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, જનસત્તા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ફૂલ છાપ, અકીલા, સાંજ સમાચાર જેવા વર્તમાનપત્રો આવે છે. 2. અખબારી નોંધ કયા કયા શીર્ષક હેઠળ છપાતી હોય છે? ઉત્તર. અખબારી નોંધ સાહિત્યિક, ઇનામ વિતરણ, વ્યાખ્યાન, ધાર્મિક સમાચાર નોંધ, અવસાન નોંધ, સર્વધર્મ સભા, વિવિધ સમાચાર તથા વિશેષ એ શીર્ષક હેઠળ છપાતી હોય છે. તો ચાલો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. 3. સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર કોને સંબોધીને લખવો પડે? ઉત્તર. સમાચાર પ્રકાશિત કરવા વિનંતી પત્ર તંત્રીને સંબોધીને લખવો પડે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 4. સમાચારો પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં કઈ કઈ વિગતો જરૂરી છે? બાળમિત્રો, આપણે દિવ્ય શિક્ષણ નામના વર્તમાનપત્રના તંત્રીને વિનંતી પત્ર લખ્યો હતો. યાદ છે ને તમને? કઈ કઈ વિગતો લખી હતી? કહો જોઈએ. હા, તો ચાલો ઉત્તરમાં લખો. ઉત્તર. તેમાં તારીખ, તંત્રીશ્રીને સંબોધન, અખબાર કે સમાચાર પત્રનું નામ, તેનું સરનામું તથા ટૂંકી લખાણની વિગત અને છેલ્લે મોકલનારની સહી અને બિડાણની વિગત લખવાની હોય છે. હવે આગળના પ્રશ્ન તરફ વધીએ. 5. અખબારી નોંધ લખતી વખતે કયા 5 W ધ્યાનમાં રાખવા જરૂરી છે? તમને આ 5 W યાદ છે ને? જુઓ તો. ઉત્તર. અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5 W અને 1 H કહે છે તે યાદ રાખવું જરૂરી છે. તે નીચે મુજબ છે. 1. શું એટલે કે વોટ. 2. ક્યાં એટલે કે વેર. 3. ક્યારે એટલે કે વેન. 4. શા માટે એટલે કે વાય. 5. કોણે એટલે કે હુ. 6. કેવી રીતે એટલે કે હાઉ. પહેલો W એટલે વોટ અર્થાત શું એટલે કે તમારે શું લખવું છે તે. બીજો W છે વેર એટલે કે આ સમાચાર ક્યાં બન્યા છે. ત્રીજો W છે વેન અર્થાત આ સમાચાર ક્યારે બન્યા. ચોથો W છે વાય એટલે કે શા માટે બન્યા. પાંચમો W છે કોણ એટલે કે હુ. આ બનાવ કોની સાથે બન્યો છે તે.
અને છેલ્લે આ સમાચાર કેવી રીતે બન્યા છે તે, એટલે કે હાઉ. હવે પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. તો ચાલો, પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન 1. તમારી શાળામાં યોજાનાર ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અખબારી નોંધ પ્રગટ કરાવવા માટેનો વિનંતીપત્ર સમાચાર પત્રના તંત્રીને લખો. ઉત્તર. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતીપત્ર. તારીખ છે 30/10/2016. પત્રમાં તેને જમણી બાજુએ લખો. હવે તંત્રીને સંબોધન લખીએ. તે પત્રમાં ડાબી તરફ લખાય. જુઓ, આ રીતે. માનનીય તંત્રીશ્રી. તે પછી અખબારનું નામ અને સરનામું લખીએ. જુઓ, આમ. દિવ્ય ભાસ્કર, SG હાઈવે, અમદાવાદ. હવે પત્રમાં લખવાની મુખ્ય વિગત આ રીતે લખવી જોઈએ. આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રમાં તારીખ 5/11/2016 રોજ પ્રકાશિત કરી આભારી કરશો જી. છેલ્લે તેમને આદર આપવા 2 શબ્દો લખીએ. સન્માન સહિત. અને પત્રમાં છેલ્લે લખનારની સહી જમણી તરફ નીચેની બાજુ લખીએ. જુઓ, આ રીતે. અને છેલ્લે આપણે જે ગણિત વિજ્ઞાન પ્રદર્શન કર્યું છે તેનો પત્ર વિડાણમાં સાથે જોડીશું, એટલે કે નીચે લખીશું. હવે આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. તેમાં તમારે આપેલી 4 બાબતો માટે સૂચના મુજબ કરવાનું છે. તો જુઓ, પહેલી બાબત છે. પ્રશ્ન 2. સૂચના પ્રમાણે કરો. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દો છે ટપાલ, ટેલિવિઝન, ઈમેલ, મોબાઈલ, દૂત, અખબાર, કબૂતર. બાળમિત્રો, તમને ખબર છે ને કે શબ્દકોશમાં સૌપ્રથમ સ્વર અને પછી વ્યંજન આધારિત શબ્દો ગોઠવાય છે. જુઓ તો હવે. હા, ઈમેલ અને અખબાર. તો તે બંને શબ્દોમાંથી પહેલા કયો શબ્દ આવશે? હા, અખબાર આવશે. અને ત્યાર પછી ઈમેલ આવશે. તેના પછી વ્યંજનવાળા શબ્દો એટલે કે કબૂતર, ટપાલ, ટેલિવિઝન, દૂત અને છેલ્લે મોબાઈલ શબ્દ આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રશ્નનો જ બીજો મુદ્દો જુઓ. ઉપરના શબ્દોને તેમની શોધના વિકાસક્રમમાં ગોઠવો. અહીં વિકાસક્રમનો પહેલો શબ્દ દૂત આવશે, કારણ કે પહેલા દૂતથી જ સમાચાર મોકલવામાં આવતા હતા. તે પછી કબૂતરોનો ઉપયોગ શરૂ થયો અને ત્યાર પછી ટપાલ, અખબાર, ટેલિવિઝન, મોબાઈલ અને હાલમાં સમાચાર મોકલવા માટે ઈમેલનો ઉપયોગ થાય છે. તો ચાલો હવે ત્રીજો મુદ્દો જોઈએ. આ ક્રમમાં ગોઠવાયેલા શબ્દોની મદદથી 2 વાક્યો લખો. તો હવે જુઓ, પહેલો શબ્દ છે દૂત. તો હવે આ શબ્દના 2 વાક્યો બનાવીએ.
દૂત આપણો સંદેશો લઈ જાય છે. હવે બીજું વાક્ય જુઓ. હનુમાનજી રામના દૂત બની લંકામાં ગયા હતા. બીજો શબ્દ છે કબૂતર. હવે કબૂતરના પણ બે વાક્યો બનાવીએ. કબૂતર ઘર આંગણાનું પક્ષી છે. કબૂતર સંદેશા લાવવા લઈ જવામાં કામ આવતું હતું. ત્રીજો શબ્દ છે ટપાલ. ટપાલના બે વાક્યો જુઓ. ટપાલી ટપાલ લાવે છે. ટપાલ પોસ્ટ ઓફિસમાં મળે છે. હવે ચોથો શબ્દ છે અખબાર. અખબારમાં રોજ સમાચાર આવે છે. અખબાર આપણને રોજ નવી માહિતી પૂરી પાડે છે. ત્યાર પછીનો શબ્દ છે ટેલિવિઝન. ટેલિવિઝન શબ્દના બે વાક્યો તો ખૂબ સરળતાથી બને. તો કહો જોઈએ. જુઓ, પહેલું વાક્ય બનશે મારા ઘરે ટેલિવિઝન છે. ટેલિવિઝનમાં સમાચાર જોવા અને સાંભળવા મળે છે. છેલ્લો શબ્દ છે મોબાઈલ. તો ચાલો મોબાઈલના પણ બે વાક્યો બનાવીએ. આજકાલ મોબાઈલ ફોનનો જમાનો છે. મોબાઈલ વાન દ્વારા હવે આરોગ્ય સેવાઓ મળે છે. હવે ચોથા મુદ્દા પ્રમાણે આપણે જે વાક્યો લખ્યા તેને તમારે ફકરાના સ્વરૂપે ગોઠવીને વર્ગ સમક્ષ તે ફકરાનું વાંચન કરવાનું છે. આજનો અંક પૂરો થયા પછી તમે બધા વર્ગમાં આ રીતે ફકરાનું વાંચન કરજો. ચાલો હવે સ્વાધ્યાયનો પ્રશ્ન 3 જોઈએ. પ્રશ્ન 3. અખબારોમાં આવતા નીચે મુજબના શબ્દો વિશે જાણકારી મેળવો અને લખો. જાહેર નિવિદા, સંવાદદાતા, સંક્ષિપ્ત, અનુસંધાન, ક્રમશઃ, દૈનિક, પૂર્તિ, તંત્રી, લેખક, પત્રકાર, જાહેર ખબર, નિવેદન, પ્રસિદ્ધ, સાપ્તાહિક. આ શબ્દો વિશે વિશેષ જાણકારી મેળવીએ. 1. જાહેર નિવિદા. સરકારી અથવા ખાનગી કામ કે વસ્તુના અંદાજિત ખર્ચના ટેન્ડર લેવા માટેની જાહેરાત. 2. સંવાદદાતા. સમાચારનું નેતૃત્વ કરતો માણસ. 3. સંક્ષિપ્ત. કોઈ પણ લખાણને નાનામાં નાના સ્વરૂપમાં રજૂ કરવું. 4. અનુસંધાન. સમાચાર પત્ર અથવા અંકમાં કોઈ લેખ એક પાનામાં ન સમાતા બાકીનો ભાગ બીજા પાના પર રજૂ કરવો. 5. ક્રમશઃ. કોઈ પણ સમાચાર અથવા લેખને આગળના અંકમાં ચાલુ રાખવું તેને ક્રમશઃ કહે છે. 6. દૈનિક. પ્રતિદિન પ્રગટ થતું અખબાર કે સમાચાર પત્ર. 7. પૂર્તિ. વિશેષ માહિતી કે લખાણ આપતા અંકને પૂર્તિ કહેવામાં આવે છે. 8. તંત્રી. કોઈ પણ સમાચાર કે અંક પ્રસિદ્ધ કરતા પહેલા ચકાસણી કરનારને તંત્રી કહે છે. 9.
લેખક. સમાચાર પત્ર અથવા અંકોમાં પોતાના વિચારો નિયમિત રીતે લખનાર એટલે લેખક. 10. પત્રકાર. સંવાદદાતા અથવા તો સમાચારનું પ્રતિનિધિત્વ કરતો માણસ. 11. જાહેર ખબર. લોકો દ્વારા પોતાના કામ અંગે છાપામાં જે ખબરો આપવામાં આવે છે તેને જાહેર ખબર કહે છે. 12. નિવેદન. કોઈ પણ બાબત કે મુદ્દા અંગે જાહેરમાં પોતાના વિચારોની રજૂઆત કરવી તેને નિવેદન કહે છે. 13. પ્રસિદ્ધ. સમાચાર પત્રમાં કે સામયિકમાં જાહેર કે પ્રકાશિત કરવાની વિગત અથવા બાબતને પ્રસિદ્ધ કહે છે. 14. સાપ્તાહિક. દર અઠવાડિયે સામયિક કે અંક જાહેર થાય છે તેને સાપ્તાહિક કહે છે. ચાલો હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન વિરુદ્ધાર્થી શબ્દોનો છે. પ્રશ્ન 4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. જુઓ, પહેલો શબ્દ છે સંતોષ. તેનો વિરોધી શબ્દ થાય અસંતોષ. બીજો શબ્દ છે આનંદ. હા, આનંદનો વિરોધી શબ્દ થાય શોક. આગળનો શબ્દ છે ધાર્મિક. ધાર્મિકની આગળ અ લગાડવાથી તેનો વિરોધી શબ્દ મળે એટલે ધાર્મિકનો વિરોધી શબ્દ થશે અધાર્મિક. હવેનો શબ્દ છે શૈક્ષણિક. શૈક્ષણિક શબ્દની આગળ અ લગાડવાથી તેનો વિરોધી શબ્દ મળશે એટલે શૈક્ષણિક તો અશૈક્ષણિક. હવે આગળનો શબ્દ છે સામાજિક. સામાજિક શબ્દનો વિરોધી શબ્દ થશે અસામાજિક. તો ચાલો આગળનો શબ્દ જોઈએ. શબ્દ છે મૃત્યુ. મૃત્યુનો વિરોધી શબ્દ થશે જીવન. હવેનો શબ્દ છે સન્માન. સન્માનનો વિરોધી શબ્દ થશે અપમાન. ત્યાર પછીનો શબ્દ છે આવક. તેનો વિરોધી શબ્દ કોણ કહેશે? હા, આવકનો વિરોધી શબ્દ છે જાવક. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. એક પત્રકાર તરીકે તમે કોઈક વ્યક્તિને મળો તો તેને કેવા પ્રશ્નો પૂછીને માહિતી એકત્રિત કરશો? પ્રશ્નો તૈયાર કરો. તમારું નામ શું છે? તમે કયો વ્યવસાય કરો છો? તમે કેટલો અભ્યાસ કર્યો છે? તમે કયા કયા વર્તમાનપત્રો વાંચો છો? તમને અભ્યાસમાં કોણે મદદ કરી? તમને અભ્યાસમાં કયો વિષય પસંદ હતો? આ રીતે તમે વધુ પ્રશ્નો પણ પૂછી શકો ને. તમને કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછતા આવડી જાય તો તેની પાસેથી જવાબ મેળવતા પણ આવડી જશે. આ જ તો વાતચીતની કળા છે. ચાલો તો હવે આ અંકમાં અહીં અટકીએ.